દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 21 જૂન 2026, સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 20, કલમ 10-13. હું લોકોને માહોમાહે કહેતા સાંભળું છું, સર્વત્ર ત્રાસ. ચાલો સત્તાવાળાઓની આગળ એની ફરિયાદ કરીએ. ખુદ મારા મિત્રો પણ મારું પતન જોવા તાકી રહ્યા છે. કહે છે, જોઈએ તે ભોળવાઈને ભૂલ કરી બેસે તો આપણે ફાવી ગયા, આપણે તેના ઉપર વેર લઈશું. પણ તું પ્રભુ બળવીરની જેમ મારી પડખે છે. મારા જુલમગારો ખત્તા ખાશે. તેઓ નહીં ફાવે, તેઓ નિષ્ફળ જતા ભારે ફજેત થશે. તેમની નામોશી કાયમ રહેશે, કદી ભૂલાશે નહીં. ઓ સર્વશક્તિમાન પ્રભુ, તું સતનું પારખું કરે છે, મનનો અને અંતઃકરણનો તાગ લે છે. તને એમનો બદલો વાળતો જોવા પામું તો સારું, કારણ મેં મારો દાવો તને સોંપ્યો છે. પ્રભુના ગીત ગાઓ, એના ગુણગાન કરો, કારણ તેણે દુષ્ટોના હાથમાંથી દીન દલિતની જિંદગી ઉગારી લીધી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 5, કલમ 12-15. આમ એક માણસ મારફતે પાપે જગતમાં પ્રવેશ કર્યો, પાપ મારફતે મૃત્યુએ પ્રવેશ કર્યો. એને એ રીતે મૃત્યુ આખી માનવજાતમાં ફેલાઈ ગયું, કારણ બધાએ પાપ કર્યું. મોશેની નિયમ સંહિતા આપવામાં આવી તે પહેલાં પણ જગતમાં પાપ તો હતું જ, પણ નિયમ ન હોય ત્યારે પાપ લેખામાં લેવાતું નથી. તેમ છતાં આદમથી માંડીને મોશે સુધી સૌના ઉપર જેમણે જેમણે આદમના જેવા આજ્ઞાભંગનું પાપ નહોતું કર્યું, તેમના ઉપર સુદ્ધા મૃત્યુએ દોર ચલાવ્યો. આદમ તો ભવિષ્યમાં આવનારની ઝાંખીરૂપ હતો, પણ ઈશ્વરનું વરદાન અપરાધના કરતા ક્યાંય ચડી જાય એવું છે. તે એક માણસના અપરાધને કારણે બધાને મરણ વેઠવું પડ્યું એ ખરું, પણ ઈશ્વરની કૃપાથી એક માણસ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળેલ વરદાન અને કૃપા તો ક્યાંય અધિક પ્રમાણમાં બધા ઉપર વરસ્યા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 10, કલમ 26-33. અભય મંત્ર. માટે તે લોકોથી ડરશો નહીં. જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દહાડે કહેજો. જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી, તેમનાથી ડરશો નહીં. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે, તે ઈશ્વરનો જ ડર રાખજો. ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી, તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુદ્ધા ભોંય પડતી નથી. તમારા માથાના તો વાળે બધા ગણેલા છે, એટલે ગભરાશો નહીં. ડગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ, પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.